નમસ્કાર મિત્રો, આજની વાત છે કર્મનું ફળ. મહાભારત કાળની વાત છે. મહાભારતની રણભૂમિ પર બાણશિયા ઉપર ભીષ્મ સૂતા હતા. જરા પણ હલનચલન તેમના શરીરના વિંધેલા બાણ અસહ્ય વેદના આપતા હતા. તેમનો દેહ ત્યાગ કરવા માટે ઉત્તરાયણની પરીક્ષા કરતા હતા. ભગવાન કૃષ્ણે મહારાજ યુધિષ્ઠિરને બોધ આપતા કહ્યું કે કૌરવ વંશનો ભીષ્મરૂપી સૂર્ય બહુ જલ્દી અસ્ત થવાનો છે. આથી તમે તુરંત તેમની પાસેથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થનું જ્ઞાન મેળવી લો. કેશવ સહિત સહુ પાંડવ, બ્રહ્મર્ષિ, દેવર્ષિ, મહર્ષિ અને રાજશ્રી ભીષ્મ પિતામહના દર્શન કરવા આવ્યા. કૃષ્ણ ભગવાનને જોઈને ભીષ્મ પિતામહ ગદગદ થઈ ગયા અને ભાવુક થઈને એમની સ્તુતિ કરી. ત્યારે ભગવાને ભીષ્મ પિતામહને મહારાજ યુધિષ્ઠિરને યોગ્ય ધર્મ ઉપદેશ આપવા કહ્યું. પિતામહે કહ્યું, મારા શરીરમાં બહુ વેદના છે. આખું શરીર શિથિલ થઈ ગયું છે. બુદ્ધિ કામ નથી કરતી. આ બાણો વિષ અને આગની સમાન અસહ્ય પીડા આપે છે. બળ ઓછું થઈ રહ્યું છે. પ્રાણ નીકળવા વ્યાકુળ છે. કમજોરીથી તાળવું સુકાઈ ગયું છે. ના દિશાઓનું જ્ઞાન છે, ના આકાશનું, ના પૃથ્વીનું. આથી આવી દશામાં હું ક્યાંથી ઉપદેશ આપું? આથી મને ક્ષમા કરો. મારાથી કંઈ બોલી નહીં શકાય. કૃષ્ણ ભગવાન પિતામહ ભીષ્મ પર કૃપા કરવા બોલ્યા, હું તમારી અવસ્થા સમજું છું. આથી હું તમને વરદાન આપું છું કે આ ક્ષણથી આપને ના મૂર્છા આવશે, ના ગ્લાની, ના દાહ થશે, ના રોગ, ભૂખ, તરસ, કષ્ટ પણ નાશ પામશે. તમારા અંતઃકરણમાં સૌ જ્ઞાન ફરી પ્રગટ થશે. તમારી બુદ્ધિ કોઈ પણ વિષમમાં ખુંડિત નહીં થાય. મન સદા સત્વગુણોથી પ્રવૃત્ત થશે અને રજોગુણ, તમોગુણ તમને અસર નહીં કરી શકે. તમે દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત કરીને ભૂત, ભવિષ્ય અને વર્તમાન આ દરેક કાળમાં દરેક પ્રકારના પ્રાણીઓ હાથમાં પડેલા પુષ્પની જેમ જોઈ શકશો. આવું વરદાન આપી ભગવાને કહ્યું કે અમે ફરી કાલે આવશું. એમ કહી પાછા વળ્યા. આ કથા પ્રસંગ બીજા દિવસે જ્યારે પ્રભુ પાંડવો સહિત મળવા આવ્યા ત્યારનો છે. ભગવાન કૃષ્ણ પૂછે છે, પિતામહ, આપની રાત સુખેથી તો વીતી ને? આપની બુદ્ધિમાં વિવેક જાગૃત તો છે ને? આપને સૌ પ્રકારનું જ્ઞાન ભાષિત તો થાય છે ને? હૃદયમાં દુઃખ તો નથી ને? મનમાં વ્યથા તો નથી ને? પિતામહ કહે, મારા શરીરની જલન, મનનો મોહ, થાક, વિકળતા, શોક અને રોગ આ બધું આપની કૃપાથી દૂર થઈ ગયું છે અને હવે હું કલ્યાણકારી ઉપદેશ આપવા સમર્થ છું. પણ મહારાજ યુધિષ્ઠિર એમનો પ્રશ્ન પૂછે તે પહેલાં મારે કંઈક જાણવું છે. પિતામહે કેશવને પૂછ્યું છે કે હે જગન્નાથ, હે પ્રભુશ્રી, આપ તો સર્વત્ર વસ્તુ કાળના જ્ઞાતા છો. અહીં સર્વ એ જાણવા માગે છે કે કયા પાપના કારણસર મને આવો કઠોર દંડ મળ્યો છે. ભગવાન કહે છે, પિતામહ, હવે તમારી પાસે તો દિવ્ય દ્રષ્ટિ છે, જેનાથી તમે તમારા પૂર્વજન્મ જોઈ શકો છો. તો તમે જાતે જ જાણી લો. પિતામહ કહે છે, દેવકી નંદન, હું અહીં એકલો વીરશૈયા પર બીજું શું કરી શકું? આપે આપેલા વરદાનથી મેં બધું જોઈ લીધું. મારા પૂર્વના 100 જન્મોમાં એક પણ એવું કર્મ નથી કર્યું કે જેને કારણે મારું શરીર વિંધાઈને પડ્યું રહે અને આવતી દરેક પળ અનેક ગણી પીડા લઈને આવે છે. મેં આ દરેક જન્મમાં અનેક પુણ્ય ભેગા કર્યા છે. પ્રભુ કહે છે, પિતામહ, આપ હજુ એક જન્મ પાછળ જાઓ અને તમને જરૂરથી ઉત્તર મળશે. ભીષ્મ પિતામહ ભરી ધ્યાન લગાવી પોતાનો 101મો જન્મનો કર્મનો હિસાબ જોવા બેઠા. એ ભાવમાં તેઓ એક નગરના રાજા હતા. એક સમયે તેઓ મૃગયા કરવા પોતાના સેનાનીઓને લઈને નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં એક સર્પ માર્ગમાં મળ્યો. એક સાથીએ પૂછ્યું, આ સર્પનું શું કરવું છે? માર્ગમાં પડ્યો છે. આપણા ઘોડાઓ એના પરથી પસાર થશે તો એ તુરંત મૃત્યુ પામશે. રાજાએ કહ્યું, એને લાકડીથી લપેટી બાજુની જાળી ઉપર ફેંકી દો. એ સાથીઓએ હુકમ માનીને એમ કર્યું, પણ દુર્ભાગ્યવશ એ જાળીઓ કાંટાળી હતી. આથી એ સર્પના એમાં અટવાઈ ગયો. જેમ જેમ નીકળવાનો પ્રયત્ન કરવા લાગ્યો તેમ એક કાંટાઓ એના શરીરના અંદર ખૂંપવી જવા લાગ્યા અને એની પીડા વધતી ગઈ. શરીરમાંથી લોહી નીકળવા લાગ્યો અને બહુ ધીમે તે મૃત્યુના મુખમાં
ખપવા લાગ્યો અને 58 દિવસ બાદ તે મૃત્યુ પામ્યો. પિતામહે કહ્યું, ત્રિલોકીનાથ, આપ તો જાણો છો કે મેં જાણી જોઈને આવો આદેશ નથી આપ્યો. તદુપરાંત મારો આશય તો એ સર્પને બચાવવાનો હતો, તો એની સજા મારે શું કરવા ભોગવવી? કૃષ્ણ બોલ્યા, તાતશ્રી, આપણે હાથે કરીએ કે અજાણતાથી કરીએ, પરંતુ એ ક્રિયા તો થાય છે. એ સર્પના પ્રાણ તો ગયા અને એણે પીડા સહન કરવી પડી. વિધિનું વિધાન છે કે જે કર્મ આપણે કરીએ છીએ એનું ફળ આપણે ભોગવવું પડે છે. તમારા 100 જન્મમાં પુણ્ય એટલા પ્રબળ હતા કે તમારું એ પાપ જન્મારોમાં ક્યારેય ઉદિત ન થયું, પરંતુ આ ભાવમાં તમારે એનું ફળ ભોગવવું પડ્યું. મહાભારત મુજબ પિતામહ ભીષ્મ યુદ્ધના 58મા દિવસે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમ્યો હોય તો વિડીયાને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. કર્મનું ફળ દરેકે પોતાને ભોગવવું જ પડે છે. આથી સત્કર્મ કરો અને જીવન સુખેથી જીવો.